જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો। ડેમ મહત્તમ સપાટીથી માત્ર 1.43 મીટર દૂર। ડેમની જળસપાટી 137.25 મીટરે પહોંચી। ડેમના 5 દરવાજા 1.65 મીટર સુધી ખોલાયા। ઉપરવાસમાંથી વરસાદ આવવાને કારણે એટલે કે પાણીનો પ્રવાહ આવવાને કારણે આ લેવલ જાળવી રાખવામાં આવ્યું છે। ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જો વાત કરીએ તો નર્મદા ડેમ પર જ્યારે દરવાજા મૂકવાની વાત હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે 2014માં પહેલો નિર્ણય નર્મદા ડેમ પર દરવાજા મૂકવાનો હતો અને ત્યારબાદ જે દરવાજા મુકાયા બાદ 2017માં આ જે દરવાજા હતા એ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 2018થી લઈ અને 2023 સુધી નર્મદા ડેમને 138.68 મીટર એટલે એની મહત્તમ જળ સપાટી સુધી ભરવામાં આવ્યો હતો। જો વાત કરીએ તો ગત વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમને 138.68 મીટર સુધી ભરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે પાણીની આવક ખૂબ થતાની સાથે જ નર્મદા ડેમના 23 દરવાજા ખોલી અને 10 લાખથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું। ત્યારે નર્મદા નદી બે કાંઠે વહી રહી હતી અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। તો આ વર્ષની જો વાત કરીએ તો આ વર્ષે 137.25 મીટરે હાલ આજના દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરના દિવસે નર્મદા ડેમ ભરાયો છે। જેનું કારણ છે કે જે ઉપરવાસમાંથી પાણી આવતું હતું તે છેલ્લા 1 મહિનાથી દરવાજા ખોલી અને પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે જેવી પરિસ્થિતિ ન સર્જાય તેને લઈને નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ સુચારું આયોજન કર્યું છે અને જે ગુજરાતવાસીઓને માટે એક રાહતના પણ સમાચાર કહી શકાય કે 137.25 મીટરે નર્મદા ડેમ પહોંચ્યો છે। ત્યારે આવનારા જે ઉનાળાનો સમય છે તેમાં નર્મદા ડેમ ગુજરાતને પાણી પૂરું પાડવા માટે સક્ષમ રહી શકે છે। વિશાલ પાઠક, TV9 નર્મદા।